હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું પાણીપુરી. તો તેના માટે અહીંયા પાણીપુરી બધાને, નાનાથી મોટાને બધાને પસંદ હોય છે, જે બધાને બહુ જ ભાવે છે. અને તેના માટે આપણે પહેલાં પાણી બનાવીશું. તો મેં અહીંયા ફ્રેશ પુદીનો લીધેલો છે અને ધાણા લીધેલા છે. આપણે અહીંયા 1 લીટર પાણી બનાવવાનું છે. અને મરચાં જે તીખા લીધેલા છે 4 નંગ, જે મેં 2 કાઢી લીધેલા છે, અને 3 ઇંચ આદુનો ટુકડો છે, જે મેં સમારી લીધેલો છે. ત્યાર પછી આ બધા મસાલા લીધેલા છે. જીરાનો શેકેલો પાવડર છે, ધાણા જીરું છે, મરી પાવડર છે, સંચળ પાવડર છે, લીંબુનો રસ છે, સ્વાદ પ્રમાણે નમક છે અને ચીલી ફ્લેક્સ છે. હવે આપણે પહેલાં જે ફુદીનો, મરચાં, આદું અને જે ધાણા લીધેલા છે તેને આપણે મિક્સરની જારમાં એને પીસી લેવાનું છે. એક સ્મૂથ પેસ્ટ રેડી કરી લેવાની છે, લીંબુનો રસ એડ કરીને, જેથી તેનો ગ્રીન કલર એવો ને એવો જળવાઈ રહેશે. ધાણા અને ફુદીનાનો સ્વાદ પ્રમાણે નમક એડ કરીને આપણે એની સ્મૂથ પેસ્ટ આ રીતે મેં રેડી કરી લીધેલી છે મિક્સચરમાં. અને મેં અહીંયા 1 લીટર પાણી લીધેલું છે, તેની અંદર આપણે આને એડ કરી દેવાની છે. સ્વાદ પ્રમાણે સંચળ પાવડર છે, નમક છે અને મરી પાવડર છે, ચાટ મસાલો પાવડર છે, ધાણા જીરું પાવડર છે અને શેકેલા જીરાનો પાવડર છે, ચીલી ફ્લેક્સ છે અને આખા ધાણાને મેં લીલાને સમારીને લીધેલા છે. તેને બધાને આની અંદર મેં એડ કરી દીધું છે. અને મેં આ પાણી જે લીધેલું છે એકદમ ઠંડુ લીધેલું છે, ફ્રીજનું. તમે જોઈ શકો છો કે આપણું પાણીપુરીનું પાણી બનીને રેડી થઈ ગયું છે. અને ફ્રેન્ડ્સ, આ પાણીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બનાવીશું મસાલા પાણીપુરીનો. તેના માટે મેં અહીંયા ધાણા જીરું, મરચું પાવડર છે, સંચળ પાવડર છે, સ્વાદ પ્રમાણે નમક છે, શેકેલા જીરાનો પાવડર લીધેલો છે અને ધાણા સમારીને લીધેલા છે. અને મેં અહીંયા 700 ગ્રામ બટાકા લીધેલા છે, જેને મેં ચોપ કરી લીધેલા છે બાફીને. અને ચણાને મેં બાફીને લઈ લીધા છે, અને તે 2 વાટકા જેટલા. અને આ બધા મિક્સ કરીને આ બધો મસાલા આપણે આની અંદર એડ કરી દેવાનો છે. અને આપણે એને ચમચાની મદદથી સરસ મિક્સ કરી દેવાનો છે. અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણો પાણીપુરીનો મસાલો બનીને રેડી થઈ ગયો છે. ત્યાર પછી આપણે આ મસાલો અને પાણી આપણે રેડીમેડ પાણીપુરીની પૂરીમાં એડ કરીને આપણે પાણીપુરી સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, આ મારી રેસીપી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.